જય ભારત ડિયર અદ્વૈતિયન્સ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો લાસ્ટ લેક્ચર સુધી આપણે ક્લોરોપ્લાસ્ટની ડિસ્કશન છે કરેલી, એટલે કે આપણે હરિતકણ છે એનો અભ્યાસ છે કર્યો, પ્રકાશ સંશ્લેષણની આપણી વાત કરી, ત્યાં સુધીની તમારી પ્રિપરેશન છે થઈ ચૂકી હશે. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ કોષરસીય કંકાલ એટલે કે સાઇટોસ્કેલેટનની આપણે વાત કરી રહ્યા છીએ. સાઇટોસ્કેલેટનની અંદર મુખ્યત્વે આપણે બે ભાગોનો અભ્યાસ છે કરી ચૂક્યા છીએ. પહેલાં એ બે ભાગો છે સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુઓ. તો સાઇટોસ્કેલેટન જે છે એની જો આપણે વાત કરીએ તો સાઇટોસ્કેલેટનના બંધારણીય ઘટકોમાં કોણ કોણ આવશે? તો કે માઇક્રોટ્યુબ્યુલ. માઇક્રોટ્યુબ્યુલ એટલે તેને શું કહેવાય? સૂક્ષ્મ નલિકાઓ. અને માઇક્રોફિલામેન્ટ એટલે શું તેને કહેવાય? સૂક્ષ્મ તંતુકો. બરાબર? એટલે કે માઇક્રોટ્યુબ્યુલ અને માઇક્રોફિલામેન્ટ એટલે કે સૂક્ષ્મ નલિકાઓ અને સૂક્ષ્મ તંતુઓ આર પ્રોટીનિયસ એટલે શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. માઇક્રોટ્યુબ્યુલ્સ એન્ડ માઇક્રોફિલામેન્ટ્સ આર પ્રોટીનિયસ ફિલામેન્ટલ સ્ટ્રક્ચર એટલે પ્રોટીનના બનેલું સ્ટ્રક્ચર છે વિચ પ્રોવાઇડ સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક ટુ ધ સેલ. એટલે કોષને બંધારણના દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો એક ચોક્કસ પ્રકારનું જેને કહેવાય ટેક્સચર છે પૂરું પાડે છે, અથવા તો આપણે એવું કહી શકાય કે એનું કંકાલ છે પૂરું પાડે છે. બરાબર છે? ચાલો, એમાં આપણે પહેલાં વાત કરીએ છીએ માઇક્રોટ્યુબ્યુલ. માઇક્રોટ્યુબ્યુલ જે છે એ કેવી હોય છે? તેની રચના પોલી એટલે કે તે હોલો હોય છે. હવે અહીંયા મેં જે દર્શાવેલો ભાગ છે એ માઇક્રોટ્યુબ્યુલ છે, અને આ માઇક્રોટ્યુબ્યુલ જે છે એ આ એનો અંદરનો ભાગ છે. આખો ભાગ જે છે સિલિન્ડ્રિકલ ભાગ છે, જેની અંદરની બાજુએ શું હોય? પોલાણ રહેલું હોય, જેને આપણે શું કહેશું? લ્યુમેન. શું તેને કહેશું આપણે? લ્યુમેન. હવે આ આખી જે દિવાલ છે એની એટલે વચ્ચે તો પોલાણ છે, પણ ફરતી જે દિવાલવાળો ભાગ છે એ દિવાલવાળો ભાગ બે પ્રકારના ગ્લોબ્યુલર પ્રોટીનના સબયુનિટથી બનેલું છે, જેને એકને કહેશું આપણે આલ્ફા યુનિટ અને બીજુને શું કહેશું? બીટા યુનિટ. આ આલ્ફા યુનિટ અને બીટા યુનિટ આ બંને યુનિટ વાસ્તવિક રીતે તો કયા પ્રોટીનના બનેલા છે? વાસ્તવિક રીતે તો એ બંને ટ્યુબ્યુલિન પ્રોટીનના સબયુનિટ છે. શેના સબયુનિટ છે? ટ્યુબ્યુલિન પ્રોટીન. તો અહીંયા જ્યારે આપણે માઇક્રોટ્યુબ્યુલની વાત કરતા હોય તો માઇક્રોટ્યુબ્યુલ જે છે એ શેની બનેલી હોય? ટ્યુબ્યુલિન પ્રોટીનની. કઈ પ્રોટીનની? ટ્યુબ્યુલિન પ્રોટીનની. બીજું એ હોલો પાર્ટ છે, અને એનો સરાઉન્ડિંગ જે દિવાલવાળો ભાગ છે એ વારાફરતી આપણે એવું કહી શકીએ બીટા યુનિટ, આલ્ફા યુનિટ, બીટા યુનિટ, આલ્ફા યુનિટ, એનું આમ સ્પાઇરલ અરેન્જમેન્ટ છે થયેલું છે, અને એના દ્વારા અંદર પોલાણ રચાય છે અને ફરતી દિવાલ છે રચાય છે. બરાબર છે? તો આવા જો આપણે ઉપરથી જો અને આપણે જોઈએ તો ઉપરથી જોતા અહીં એની જે દિવાલ જે છે એની અંદર આવા પ્રકારે ટોટલ 13 જેટલા, મેં અહીંયા 4 દર્શાવ્યા છે, પણ ટોટલ કેટલા હોય? 13 શું આવેલા હોય? પ્રોટોફિલામેન્ટ. શું આવેલા હોય? પ્રોટોફિલામેન્ટ. બરાબર? એ જો અહીંયા 13 મેં દેખાડ્યા છે, 1 2 3 4 5 અને અપ ટુ 13, અને વચ્ચે તે શું બનાવે છે? લ્યુમેન. એટલે જો આપણે સાઈડમાંથી જોઈએ તો આવું દેખાય, પરંતુ જો તમે એરિયલ વ્યૂથી જુઓ તો તમને આવા પ્રકારનું દેખાશે, અને વચ્ચે શું હશે? લ્યુમેન છે આવેલું હોય. તો માઇક્રોટ્યુબ્યુલની વાત કરીએ તો કે ધીઝ આર હોલો અનબ્રાન્ચ્ડ. હોલો એટલે પોલું, અનબ્રાન્ચ એટલે શાખાવિહીન, સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર છે એટલે કે નળાકાર, એન્ડ આર ફાઉન્ડ ઇન સાઇટોપ્લાઝમા ઓફ યુકેરિયોટિક સેલ. એટલે કે યુકેરિયોટિક સેલના કોષરસમાં આ આખું સ્ટ્રક્ચર છે જોવા મળે. 13 જેટલા શું રહેલા છે? પ્રોટોફિલામેન્ટ, અને વચ્ચે શું બનાવે છે? લ્યુમેન. અને સાઈડમાંથી જુઓ તો આવો નળાકાર ભાગ છે જે આલ્ફા અને બીટા સબયુનિટ દ્વારા નિર્માણ પામતો હોય છે. બહુ જ સરળ છે. The wall of microtubule is composed of 13 શું? પ્રોટોફિલામેન્ટ. એટલે એની દિવાલ જે છે એ આવા 13 શેનાથી બનેલી છે? પ્રોટોફિલામેન્ટથી બનેલી છે. એન્ડ મેડ અપ ઓફ આલ્ફા એન્ડ બીટા સબયુનિટ ઓફ ટ્યુબ્યુલિન પ્રોટીન. એટલે આલ્ફા અને બીટા પ્રકારના ટ્યુબ્યુલિન પ્રોટીનના સબયુનિટથી તે નિર્માણ પામેલું છે. Their assembly required GTP. GTP એટલે શું થાય? ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે એટીપી, જીટીપી એટલે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ પણ એક એવું ફોસ્ફેટ સંયોજન છે કે જે ઉર્જા આપે છે, અને સાથે સાથે કેલ્શિયમ બાયવેલેન્ટ આયન જે છે એ આલ્ફા અને બીટા સબયુનિટનું જે એસોસિએશન છે, જોડાણ, એના માટે શું જોઈશે? જીટીપી. અને શું જોઈશે? Ca+2ની રિક્વાયરમેન્ટ રહેશે. ખાસ અગત્યનું યાદ રાખજો, association of alpha and beta subunit required 2 substances. One is GTP and the other one is what? Other one is calcium+2 એટલે કે બાયવેલેન્ટ આયન. આની જરૂરિયાત છે આપણે રહેશે. તો આ બધી આપણે વાત કરી, માઇક્રોટ્યુબ્યુલની વાત કરી. હજી એક વસ્તુ છે જોઈએ, they occurs in cilia. એટલે શું થશે? તો કે cilia એટલે શું કહીએ છીએ આપણે તેને? પક્ષમોમાં. It is also found in the flagella. એટલે તેને શું કહીએ છીએ આપણે? કશા. અહીંયા લખી નાખીએ આપણે ગુજરાતી. સિલિયા એટલે શું થશે?
તો કે પક્ષમો, પછી ફ્લેજેલા એટલે શું થશે તો કે કશા, પછી બેઝલ ગ્રેન્યુલ એટલે શું થશે તલસ્થ કણિકા, જેમાંથી આ ઉદ્ભવે શું પક્ષમો અને કશા એ બંને શેમાંથી ઉદ્ભવે તલસ્થ કણિકા. પક્ષમો અને કશા કોષની સરફેસ ઉપર હોય અને તલસ્થ કણિકા જે છે એ કોષની અંદરની તરફ પટલની અંદરની તરફ હોય. ત્યાર પછી સેન્ટ્રિયોલ, આ તો આપણે ભણી ગયા છીએ, તારા કેન્દ્ર જે માત્ર શેમાં હોય પ્રાણી કોષમાં હોય, અને સ્પિન્ડલ ફાઈબર એટલે જેને આપણે શું કહીએ છીએ ત્રાક તંતુઓ. જો બોલીએ છીએ તંતુઓ પણ છે શું એ ટ્યુબ્યુલ છે, યાદ રાખજો. સ્પિન્ડલ ફાઈબર ત્રાક તંતુઓ. ત્રાક તંતુઓ છે ક્યારે બનશે જ્યારે કોષ કોષ વિભાજન કરવાનો હોય ત્યારે. એટલે રંગસૂત્ર જે છે એને છૂટા પાડતે સમયે આપણે એવું કહી શકીએ કે આવા ત્રાક તંતુઓ છે નિર્માણ પામે. તો અહીંયા બોલીએ છીએ ત્રાક તંતુઓ સ્પિન્ડલ ફાઈબર, બહુ જ અગત્યનું બચ્ચા પાર્ટી ખાસ યાદ રાખજો. બોલીએ છીએ સ્પિન્ડલ ફાઈબર પણ વાસ્તવિક રીતે તંતુ નથી, વાસ્તવિક રીતે શું છે માઇક્રોટ્યુબ્યુલ્સ છે. આ પાછું હું તમને યાદ કરાવીશ જ્યારે સેલ ડિવિઝન ભણતા હશું ત્યારે. સ્પિન્ડલ ફાઈબર શું છે બોલીએ ફાઈબર પણ છે શું તે ટ્યુબ્યુલ છે, માઇક્રોટ્યુબ્યુલ, ટ્યુબ્યુલિનની પ્રોટીનની બનેલી. તો આ બધા જ એવા વિસ્તારો છે કે જે જગ્યાએ માઇક્રોટ્યુબ્યુલ છે જોવા મળે. માઇક્રોટ્યુબ્યુલ એ 13 જેટલા પ્રોટોફિલામેન્ટ જે છે 13 જ, આમ તો 13 જેટલા નહીં 13 પ્રોટોફિલામેન્ટ જે છે એના દ્વારા નિર્માણ પામે છે. વચ્ચેનો ભાગ છે શું છે લ્યુમેનનો બનેલો છે અને દિવાલ જે છે આલ્ફા અને બીટા પ્રકારના ટ્યુબ્યુલિન પ્રોટીનના સબયુનિટની નિર્માણ પામેલી છે. આ સબયુનિટનું એસોસિએશન છે કોના દ્વારા થશે that require two things, one is GTP and the other one is bivalent Ca+2 ion. તો આ વાત થઈ માઇક્રોટ્યુબ્યુલની. હજી એક મુદ્દો આપણે જોઈએ, માઇક્રોટ્યુબ્યુલ આર એબ્સન્ટ ઇન પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં શું જોવા મળતું નથી માઇક્રોટ્યુબ્યુલ છે જોવા મળતા નથી. ખાસ યાદ રાખવું માઇક્રોટ્યુબ્યુલ્સ એની અંદર જોવા નથી મળતું, પ્રોકેરિયોટિક સેલની અંદર જોવા મળતું નથી. ચાલો ત્યાર પછી આપણે જોઈએ માઇક્રોફિલામેન્ટ. માઇક્રોફિલામેન્ટ છે કેવું સ્ટ્રક્ચર છે સોલિડ સ્ટ્રક્ચર. માઇક્રોફિલામેન્ટ છે કેવું છે સોલિડ સ્ટ્રક્ચર છે, બરાબર છે. અને સોલિડ સ્ટ્રક્ચર આવા ગ્લોબ્યુલર પ્રોટીનથી બનેલું છે. ગ્લોબ્યુલર પ્રોટીન કયું છે એક્ટિન. કયું પ્રોટીન છે તે એક્ટિન. હવે એક્ટિન પ્રોટીન જે ગ્લોબ્યુલર પ્રોટીન છે એનું પોલિમરાઇઝેશન થાય. પોલિમરાઇઝેશન એટલે શું એકબીજા સાથે જોડાય અને આવો એક ફાઈબર બનાવે તેને શું કહેવાય ફાઇબ્રસ એક્ટિન. આને શું કહેવાય ગ્લોબ્યુલર એક્ટિન, આને શું કહેવાય ફાઇબ્રસ એક્ટિન. આ ફાઇબ્રસ એક્ટિન છે પાછું આપણે ભણવાનું આવશે મસલ્સનું જ્યારે આપણે બંધારણ જોતા હશું ત્યારે, એટલે કે સ્નાયુઓના બંધારણમાં. પણ આ આખું રોડ લાઇક સ્ટ્રક્ચર છે. જો આમાં કોઈ પણ પ્રકારનું લ્યુમેન નથી. આ જે રોડ લાઇક સ્ટ્રક્ચર જે છે એને આપણે શું કહેશું માઇક્રોફિલામેન્ટ એટલે કે સૂક્ષ્મ તંતુ. તંતુમાં પોલાણ હોય નહીં પણ પાછું ત્રાક તંતુ છે યાદ રાખજો એ પાછા ટ્યુબ્યુલથી બનેલા છે, બરાબર. ચાલો માઇક્રોફિલામેન્ટની જો આપણે વાત કરીએ તો માઇક્રોફિલામેન્ટ આર રોડ લાઇક સ્ટ્રક્ચર અને બ્રાન્ચ સ્ટ્રક્ચર એન્ડ મેડઅપ ઓફ ગ્લોબ્યુલર પ્રોટીન. કયું પ્રોટીન છે એક્ટિન પ્રોટીનનું બનેલું છે. દે આર ફાઉન્ડ ઇન સાઇટોપ્લાઝમા એન્ડ આર ઓલ્સો એસોસિએટેડ વિથ ધ પ્લાઝમા મેમ્બ્રેન. ક્યાં આગળ જોવા મળે તે કોષ રસમાં જોવા મળે અને સાથે સાથે એ પ્લાઝમા મેમ્બ્રેન સાથે સંકળાયેલું છે. આ દાખલા તરીકે તમે એવું સમજી લો કે પ્લાઝમા મેમ્બ્રેન છે, બરાબર. તો પ્લાઝમા મેમ્બ્રેનમાં આપણે અહીંયા નજીકમાં અહીંયા ખૂબ બધા શું આવેલા હશે પ્લાઝમા મેમ્બ્રેનની અંદરની તરફ, તો કે પ્લાઝમા મેમ્બ્રેનની અંદરની તરફ આવા ઘણા બધા શું આવેલા હશે માઇક્રોફિલામેન્ટ છે આવેલા હશે. અને એ ઉપરાંત કોષરસમાં તો પાછા છૂટા છવાયેલા હશે જ, બરાબર છે. હવે જ્યારે માનો કે કોઈ ફોરેન પાર્ટિકલ જે છે એ અહીંયા કોષરસ પટલના સંપર્કમાં છે એ આવ્યો ત્યારે આપણે જોયું છે કે શું થશે એન્ડોસાઇટોસિસ, સેલ જલ સોલ મેકેનિઝમ, બરાબર. તો એની અંદર પણ આ ભાગ ભજવે છે. અને સાથે સાથે અમીબાની વાત કરીએ તો અમીબામાં જે ખોટા પગો બને એ ખોટા પગો જે છે એ પણ શું છે જેલ સેલ સેલ જેલ મિકેનિઝમ જ છે, બરાબર છે. એ ખોટા પગોને કહેવાય સ્યુડોપોડિયા. સ્યુડો મીન્સ ફાલ્સ, પોડિયા મીન્સ પગ, બરાબર. તો એના નિર્માણમાં પણ આનો રોલ છે. દે ઓલ્સો હેલ્પ ઇન સ્યુડોપોડિયા ફોર્મેશન. સ્યુડોપોડિયા ફોર્મેશન એટલે શું ખોટા પગોનું નિર્માણ શેમાં થાય અમીબામાં, બરાબર. એન્ડ સેલ ફ્યુરો ફોર્મેશન ડ્યુરિંગ સેલ ડિવિઝન. હવે માનો કે કોષ વિભાજન છે થતું હોય, કોષ વિભાજનમાં સેલ પ્લેટ છે એ શેમાં બને વનસ્પતિ કોષમાં. અહીંયા શું લખ્યું છે આપણે સેલ ફ્યુરો ફોર્મેશન. તો ફ્યુરો ફોર્મેશન જે છે માત્ર એનિમલ સેલને લાગુ પડે છે. કેવી રીતે તો કે દાખલા તરીકે આ એનિમલ સેલ છે તો જ્યારે એ ડિવાઈડ થતો હોય ત્યારે સાઇટોકાઇનેસિસની પ્રક્રિયા દરમિયાન એટલે કોષ રસ વિભાજન દરમિયાન આ બંને બાજુએથી એક નાની ખાંચ છે એ ડેવલપ થાય છે. એને શું કહેવામાં આવે સેલ ફ્યુરો. આ માત્ર કોને લાગુ પડે બચ્ચા પાર્ટી? આ માત્ર લાગુ પડે છે પ્રાણી કોષને. ખાસ યાદ રાખવું વનસ્પતિ કોષમાં સેલ ફ્યુરો ના બને, ત્યાં સેલ પ્લેટ બને,
બરાબર છે. સેલ ફ્યુલો પરિઘથી સેન્ટર તરફ વિકાસ પામે અને સેલ પ્લેટ જે છે સેન્ટરથી પરિઘ તરફ વિકાસ પામે. સેલ પ્લેટ ફોર્મેશન આપણે ભણી ગયા, ફ્રેગમોપ્લાસ્ટ યાદ કરો, બરાબર છે. ચાલો, તો આ થયું માઇક્રોફિલામેન્ટ. આઈ હોપ કે આ બેઝિક જે નોલેજ હતું સાઇટોસ્કેલેટનનું એ તમને સમજાઈ ગયું હશે. હવે સાઇટોસ્કેલેટનની અંદર આપણે 4 રચનાઓ છે ભણવાના છીએ: સિલિયા, ફ્લેજેલા, સેન્ટ્રિયોલ અને બેઝલ બોડી. આ ચારેય જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. સ્ટે ટ્યુન. લવ યુ ઓલ. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.